ઉના તાલુકાના ખાપડ ગામે મેગા તંત્ર દ્વારા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું. ગૌચર તેમજ રોડની બંને બાજુ કરેલા દબાણ હટાવાયા. ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની સૂચનાથી ખાપડ ગામના ગામતળમાં ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું. ડિમોલેશનમાં મામલતદાર, તાલુકા પંચાયત અને પોલીસ સહિતનો સ્ટાફ જોડાયો. ડિમોલેશનમાં 5 જેસીબી અને 4 ટ્રેક્ટર કામગીરીમાં જોડાયા. ગામતળમાં બનાવાયેલા વાડા, જમીન અને દુકાનો, ગોડાઉન સહિત ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાલ શરૂ. મળતી માહિતી મુજબ ખાપડ બસ સ્ટેન્ડથી ઉંદરી ગામની હદ સુધીમાં થયેલ દબાણ દૂર કરવાની કામગીરી હાલ શરૂ. તેમજ ઉનાથી ગીરગઢડા જતા રોડની બંને બાજુ કરેલા દબાણ હટાવવાના હોવાથી પોલીસ બંદોબસ્ત સાથે મળી અને ડિમોલેશનમાં મામલતદાર, તાલુકા પંચાયત અને પોલીસ સહિતનો સ્ટાફ જોડાયો હતો. બ્યુરો રિપોર્ટ, ગિરનાર અવાજ ન્યૂઝ, ઉના. આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગિરનાર અવાજ ન્યૂઝને લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો.